નમસ્કાર મિત્રો, તો પ્રખરતા શોધ કસોટી જે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે હોય છે તેના 2026ના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું. તો આજે જાહેરનામું બહાર પાડ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ધોરણ 9ના જે પ્રભાવશાળી વિદ્યાર્થી મિત્રો હોય છે તેના માટે આયોજિત પ્રખરતા શોધ કસોટીના ચાલુ વર્ષ એટલે કે 28/1/2026ના રોજ જે છે તેની પરીક્ષા લેવામાં આવશે. જે અંતર્ગત પ્રખરતા શોધ કસોટી, જેને TST પણ કહેવામાં આવે છે, જેના આવેદનપત્ર એટલે કે ફોર્મ ભરવાનો સમયગાળો છે 15/11/2025 થી 30/11/2025 સુધી બોર્ડની વેબસાઇટ છે જે GSEB.org અથવા પ્રખરતા.GSEB.org પરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ તમારે આવેદનપત્ર જે છે તેની વિગતો છે તે બોર્ડની વેબસાઇટ પર આપેલી છે, તે પણ હું તમને આગળ જણાવી દઈશ. આ તમામની માહિતી હું તમને આગળ જણાવી દઈશ. તો અહીં તમે જોઈ શકો છો કે જે પ્રખરતા શોધ કસોટીની જાહેરનામું અને તેની તારીખ છે તે ફોર્મ ભરવાની તારીખ આપેલી છે. ત્યારબાદ સ્કૂલ લોગિનની માહિતી આપેલી છે. સ્કૂલમાંથી જ તમારે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો જે ધોરણ 9 માટેના તમે પ્રખરતા શોધ કસોટી માટેનું ઓનલાઈન આવેદન કરો છો તેના માટે શાળાએ જે વિદ્યાર્થીના ધોરણ 10ના આવેદનપત્રો ભરવા માટે તમારે ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરેલ છે તે જ ઇન્ડેક્સ નંબરથી અને પાસવર્ડનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે જે મિત્રો ધોરણ 10માં જે વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું ફોર્મ ભરવામાં આવે છે તે જે ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કર્યો હતો તેના માધ્યમથી તમારે જે છે તે ધોરણ 9ના પ્રખરતા શોધ કસોટી માટેના ઓનલાઈન ફોર્મ ભરાશે. જે ઇન્ડેક્સ નંબર છે તે અહીં પણ આપેલો છે કે આની વચાળે છે તે માધ્યમિક શાળાનો ઇન્ડેક્સ નંબર હોય છે. પછી પ્રખરતા શોધ કસોટી જાન્યુઆરી 2026 માટે તમારે આવેદનપત્ર ફોર્મ ભરવા માટે ફક્ત ઓનલાઈન શાળા માધ્યમથી જ તમે આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. એટલે કે તમારી સ્કૂલમાંથી જ ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. તે સિવાય કોઈ પણ ઓનલાઈન ફોર્મ તમે નહીં ભરી શકો કોઈ પણ જગ્યાએથી. તો ત્યાં સૌપ્રથમ તો તમારે જે છે તે લોગિન કરી લેવાનું છે. જે આ વેબસાઇટ છે તેના માધ્યમથી તમે લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ સ્કૂલમાંથી લોગિન થશે એટલે જે ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ નાખેલો છે ત્યારબાદ તમારે કેપ્ચા નાખી અને લોગિન કરી લેવાનું છે. લોગિન કરશો એટલે સ્ટુડન્ટનું રજિસ્ટ્રેશન ફોર્મ શરૂ થઈ જશે, તે ઓપન થઈ જશે. તેની જમણી બાજુએ સ્કૂલનો ઇન્ડેક્સ નંબર આપેલો હશે અને જે ડાબી બાજુએ મોબાઈલ નંબર અને શાળાનું નામ આપેલું હશે. ત્યારબાદ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. પછી પરીક્ષાની કેન્દ્રની પસંદગી છે તે તમારે સૌપ્રથમ ઓનલાઈન ફોર્મ ભરવા માટે શાળાએ જે નજીકનું કેન્દ્ર હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. જે સિલેક્ટ કર્યા બાદ તમારે તમામ વિદ્યાર્થી મિત્રોને જે પણ દરેક શાળાએ પોતાને જે વિદ્યાર્થી મિત્રો હોય તમામનું એક જ કેન્દ્ર રાખવાનું છે. તેવી રીતે તમારે ફોર્મ ભરવાનું રહેતું હોય છે. એક વખત તમે કેન્દ્ર પસંદ કરી લેશો ત્યારબાદ બાકીના વિદ્યાર્થીઓનું ફોર્મ ભરશો એટલે આપોઆપ કેન્દ્ર પસંદ થયેલું જ આવી જશે. એટલે તમારે તે પણ ચિંતા કરવાની નહીં રહે. પછી રજિસ્ટ્રેશનમાં તમારે વિદ્યાર્થીઓની વિગતમાં આ તમામ વિગતો, જેમાં વિદ્યાર્થીનું નામ, તેના પિતાનું નામ, તેની સરનેમ, તેનું માધ્યમ, કાસ્ટ, જેન્ડર અને GR નંબર નાખવાના રહેશે. એની પણ વિગતો આપેલી છે કે જે છે તે GR નંબર પ્રમાણે તમારે વિદ્યાર્થીનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રોએ જે છે તે માધ્યમ સિલેક્ટ કરવાનું રહેતું હોય છે. એટલે કે તમે કઈ માધ્યમમાં પરીક્ષા આપવા માગો છો, ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ, તે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારા કાસ્ટ એટલે કે તમારી જાતિ પસંદ કરવાની રહેશે. પછી તમે મેલ છો કે ફિમેલ છો, તમારું જેન્ડર અને તમારા GR નંબર જે આપેલા હશે તે રીતે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે તમારા બેંકની ડિટેલ પણ ઉમેરવાની રહેશે. જેમાં બેંકની વિગતમાં વાત કરીએ તો બેંકનું નામ, પછી તમારું બેંક એકાઉન્ટ પ્રમાણે નામ, પછી બ્રાન્ચનું નામ, પછી તેનું IFSC કોડ, પછી તમારા એકાઉન્ટ નંબર અને કન્ફર્મ એકાઉન્ટ નંબર 2 વખત એકાઉન્ટ નંબર નાખવાના રહેશે. તેવી રીતની તમામ વિગતો પણ આપેલી છે જે શાળા માધ્યમથી તમને આપોઆપ તમારે ભરાઈને આવી જશે. પછી દિવ્યાંગતા, તમે જો દિવ્યાંગતા ધરાવતા હોય તો તે રીતે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ તમારે સેવ કરી અને તમારે ફી ભરવાની રહેતી હોય છે. ફીની વિગતો પણ અહીં આપેલી છે કે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થી મિત્રો હોય છે તેના માટે 100 રૂપિયા હોય છે. જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીનીઓ હોય છે એટલે કે છોકરીઓ હોય છે તેને 80 રૂપિયા હોય છે. તેવી રીતે તમામ મિત્રોની ફી પણ અહીં આપેલી છે કે પરીક્ષા માટેની ફી કેટલી હોય છે. તેવી રીતે ફી પણ ભરવા માટે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈ પણ માધ્યમથી ભરી શકો છો. આવી રીતની તમામ વિગતોમાંથી તમે જે છે તો આ પરીક્ષા માટેનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ સિવાયની આગળની વિગત કોઈ આપેલી નથી.
જ્યારે પણ આ પરીક્ષાની આગળની કોઈ પણ માહિતી આવશે તો તેના માટેનું પણ હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ. તેમજ આ પરીક્ષામાં કયા વિષયનું પૂછાય છે, કેટલા માર્કનું પૂછાય છે અને કેટલા માર્કની ટોટલ પરીક્ષા હોય છે તેના વિશેની પણ માહિતી હું આગલા વિડીયોમાં તમને જાણ કરી દઈશ. તેમજ આમાં કેટલો લાભ મળે છે તેની પણ માહિતી જ્યારે પણ આવશે ત્યારે હું વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશ. તો આ યોજના વિશેની આગળની સંપૂર્ણ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તેમજ આ વિડીયોને જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં અભ્યાસ કરે છે તેના સુધી શેર કરજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.